नहीं जाओ पड़े। बोलिए श्री हनुमान जी महाराज की जय, रामचंद्र भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय। वाला मित्रों, आज तारीख 18/12/2025 અને ગુરુવાર બુધવાર ગુરુવાર। તો વાલા મિત્રો, આજે રામ મોલ પરિવાર રામરોટી આશ્રમ બોડિયા ખાતે ખાસ જણાવવાનું કે સાંભળો, અમદાવાદ નિવાસી કોટેચા રાજેન્દ્ર કુમારભાઈ તેમના તરફથી 60 કિલોની હુકડી આ બની રહી છે। અમદાવાદ કોટેચા રાજેન્દ્ર કુમારભાઈ તેમના તરફથી આજે 60 કિલોની હુકડી બની રહી છે। તો વાલા મિત્રો, આવા દરેક પ્રસંગોમાં કોઈ પણ તિથિ, તહેવાર, જન્મદિવસ અથવા વર્ષગાંઠના નિમિત્તે આ કૂતરાઓ માટે કાયમ માટે અહીં કણે 3.5 વર્ષથી અંક્ષેત્ર ચાલુ છે અને અહીંયા દરરોજ 10 થી 30 કિલોના રોટલા બને છે। 40 કિલો રાઈટ, હા, 40 કિલો સુધીના રોટલા બને છે। તો વાલા મિત્રો, ખાસ કરી અમારી ચેનલ રામરોટી આશ્રમ બોડિયાને સબસ્ક્રાઈબ કરજો અને દાદા ગ્રુપમાં શેર કરજો। અને બીજું ખાસ કહેવાનું કે વાલા મિત્રો, ગઈકાલે ચૂડા નિવાસી ગઈકાલે 17 તારીખે ઝાલાવાડી દરજી તુષારભાઈ પ્રભુભાઈ તેમના તરફથી 5 ડબ્બા રામરોટી આશ્રમ ખાતે ભેટ આવશે। બોલે સિયાવર રામચંદ્ર ભગવાન કી જય। તો અહીંયા તેલ, ગોળ, પછી લોટ, ઘઉં બધું અહીંયા સ્વીકારવામાં આવે છે અને કાયમ માટે અહીંયા રોટલા બને છે અને વાર તહેવારમાં અહીંયા હુકડી પણ બનાવવામાં આવે છે। તો વાલા મિત્રો, આ રામરોટી આશ્રમ બોડિયા, તાલુકો રાણપુર અને જિલ્લો બોટાદ, હા, જો આ હુકડી 60 કિલોની બનાવી છે અને હજી બીજી પણ બને છે, બરાબર, ચાલુ જ છે। તો વાલા મિત્રો, આ અમારા બધા સભ્યો રામરોટી આશ્રમના ગટુરભાઈ, પછી ડુંગર દાદા, આ બટુકભાઈ, આ દિલીપભાઈ અને આ અમરસિંહભાઈ કાયમ તમને દર્શન કરાવું છું, જે કાયમ માટે આ જો દળવાની ઘંટી હાંકે છે। પછી અમારે મહેશ બાપુ પણ છે, ભજનના કલાકાર છે, ભજન તમને ગૌરવ જ કહેજો, અમે ભજન, સુંદરકાંડ, ધૂન આવા કાર્યક્રમ પણ કરવી છીએ। તો તમારા ઘરે કોઈ પણ તિથિ આવતી હોય તો ભજન ગાવા માટે અમે આવશું। આમાં હમણાં નંબર આપું છું, એ નંબર ઉપર તમે ફોન કરજો। આ જો લોટ બાંધવાનું મશીન છે, આ ઘરઘંટી છે, પછી અત્યારે લગભગ 8-9 મહિનાથી આ ગેસ ઉપર અમે રોટલા બનાવી છીએ અને એની પહેલાં જો આ બળતણનો ચૂલો હતો, બરાબર, આ બળતણનો ચૂલો છે અને આ જો ગેસ ઉપર બનાવવામાં આવે છે। આજે રોટલી બની છે, અમારે વિનુભાઈ કાયમ માટે અહીં જો સેવા આપે, બરાબર। તો વાલા મિત્રો, આ આશ્રમ રામરોટી આશ્રમ બોડિયા કૂતરા માટે દરરોજ રોટલા બને છે અને આવા વાર તહેવાર કે કોઈની તિથિ હોય તો અહીંયા હુકડી પણ બનાવવામાં આવે છે। તો જેમ બને એમ જલ્દી આ વિડીયોને શેર કરજો। નંબર બોલો। બટુકભાઈ દરજી 9248 78 તો બોડિયા ધંધુકાથી તે 30 કિલોમીટર જેવું, રાણપુરથી 10 કિલોમીટર જેવું, બરવાળાથી તે 30 કિલોમીટર જેવું, ગમે ત્યાંથી આવો તો બોડિયા અવશ્ય મુલાકાત લેજો। અહીંયા વર્ષો જૂનું, 100 વર્ષ જૂનું સ્વામિનારાયણ મંદિર છે। અત્યારે આ સ્વામિનારાયણ મંદિરને સમારકામ કરી અને ફર્સ્ટ ક્લાસ બનાવ્યું છે। અહીંયા મંદિરમાં આશ્રમ ચાલે છે, બરાબર। અવારનવાર એને સ્વામીની પણ પધરામણી થાય છે, સંતો મહંતો આવે છે, ભજન ગવાય છે, ધોઈન ગવાય છે, દર 11 ધોઈન થાય છે, દર પૂનમે ભજન થાય છે, શનિવારે સુંદરકાંડ હોય છે। તો વાલા મિત્રો, ગમે ત્યારે આ બાજુ નીકળો તો ખાસ કરી અને બોડિયાની મુલાકાત લેજો। અમારા ગટુર દાદા કાયમ માટે આવી છે, બરાબર। એમનો નંબર પણ હું તમને સંભળાવું, બોલો તો તમારો નંબર 99 041 98 772 તો સુંદરકાંડ માટે, ભજન માટે એ નંબરમાં તમે ફોન કરજો, બરાબર।
આ અમારા દરબાર છે ભજની તમે એકદમ ભજન સાંભળશો ને તો અક્કર પામી જાય છો એવા ભજન ગાય છે હા. તો હવે ખાસ કરી અને અમારા વિડીયોને શેર કરજો. આજે તારીખ 18/12/2025 અને ગુરુવાર. જય સિયારામ. કરશો